હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કંઈ જ ન નક્કી કહેવાય. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે આપણે પહેલો ડાયલોગ જે વ્લોગ બનાવતા હોય તો પહેલો ડાયલોગ જે બોલ્યું છે ને એનો આજે આ દિવસ છે. તો આજે ઉત્તરાયણ છે, જે 14 તારીખ થઈ અને ઉત્તરાયણ છે, તો બધાને સારી એવી શુભકામના કે બધાએ સારી રીતે. જો કે આમાં તો તહેવારમાં તો જો પતંગનું છે વધારે, તો પતંગ આજે છોકરા બધા છે ને પતંગ ચગાવી. અને અમારે તો જો કે ઘરે રસોઈ બનાવવાની હોય. જો કે છોકરીઓ અમે પપ્પાના ઘરે હતા ત્યારે તો ઉડાડતા હતા, પણ અત્યારે અમે કોઈ ઉડાડે નહીં, મોટા થઈ ગયા હોય એટલે. તો જો બધાએ જૈનમને બધાએ ધાબા પર છે પતંગ ચગાવે છે, અને અમારે અમે રસોઈ બનાવવાની છે. જો કે 10 જેવું વાગી ગયેલું છે, તો એ અમે રસોઈ બનાવવાનું છે. જો કે આજે કંઈક તહેવાર છે એટલે કંઈક સારું રાંધવાનું છે એમ. તો હમણાં તમને વ્લોગ એનો બતાડીશ કે આપણે શું રસોઈમાં બનાવવાનું છે. તો ત્યાં સુધી આપણે વ્લોગમાં છે ને લાંબે સુધી બના રહેજો. અને હા, બધાએ પતંગ સારી રીતે ઉડાડો, પણ હા એક ખાસ વાત છે કે પંખીને એવા બધા અત્યારે વધારે સવારમાં તો વધારે ઉડતા હોય, તો ધ્યાન રાખો ખાસ કરીને કે એમને ઈજા ન પહોંચે અને કંઈ થાય નહીં. એટલા માટે ઘણા બધા પશુ પંખી છે ને ઉડતા હોય ને, તો ઘણા બધા એને છે ને દોરીથી કટ થઈ જાય છે. એટલા માટે જ આ શબ્દ હું વાપરું છું કે જ્યારે પતંગના દોરા જેવી ક્યારે આપણી જિંદગી કટ થઈ જાય છે ને એનું કંઈ જ નક્કી નથી હોતું. આજે સવીને કાલ નથી, એવી રીતે. તો વ્લોગમાં એટલા માટે તમને રોજ મારું શરૂઆતમાં વ્લોગ છે ને એવી રીતે જ બનાવું છું. કેમ કે પતંગના દોરા જેવી જિંદગી છે, તો ક્યારેક કટ થઈ જાય કંઈ જ નક્કી ન કહેવાય. એટલા માટે આપણે કાલ શું થવાનું છે એ કોઈને ખબર જ નથી. એટલે તો આજે એવી રીતે આપણે છે ને જિંદગી છે ને એવી રીતે પતંગ જે ચગે છે ને એના ઘોડે છે ને આપણી જિંદગી છે ને ક્યારે કટ થઈ જાય છે એ આપણને પણ નથી ખબર હોતી એમ. તો આમાં કંઈ જ એટલી જિંદગીમાં એટલું લાંબુ બહુ છે નહીં, તો આપણે મોજથી જિંદગી જીવી લેવાની છે. સુખ આવે કે દુઃખ આવે, પણ હંમેશા છે ને મોજથી જિંદગી જીવવાની છે એમ. અને સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે બે. સુખ તો કોઈને હોતું જ નથી, હશે પણ એમને તો અંદરથી દુઃખ હશે એમ. અને હા મિત્રો, પાછા એમ ન કહેતા કે તમે ઘેર કેરો તમારા પપ્પાના ઘેરે કેમ નથી ગયા એમ. તો એમાં એવું છે, આપણે લગ્ન છે ને મારા દેરના ઢુકડા આવી રહ્યા છે. હવે જો કે 15 દિવસની વાર છે, એટલા માટે. તો અહીંયા પણ આપણે થોડું ઘણું કામ હોય, એટલા માટે ઘેર કરવા આપણે ગયા નથી. અને હમણાં પણ મહિનો જ થયો અને અમે ગયેલા હતા, એટલા માટે અત્યારે પપ્પાના ઘરે નથી જવાનું. પછી બેનના લગ્ન આવે છે તો ત્યાં પણ અગાઉ જવાનું છે, એટલા માટે અત્યારે ઘેર કરવા આપણે ત્યાં નથી ગયા. અને આપણે અહીંયા જ ઘેર આજે કરવાની છે. અને હા, આપણા લાંબે સુધી વ્લોગમાં બના રહેજો. આજે રસોઈ શું બનાવવાની છે ને એ તમને આગળ વ્લોગમાં બતાવીશ. જૈનમભાઈ પતંગ ચગાવવા જાય ને જૈનમભાઈ? પતંગ ચગાવતા આવડે? પતંગ ચગાવતા આવડે? શું આવડે? પતંગ ચગાવતા આવડતી ને પાસે આંગળીઓ બાંધી જો. આવડ્યું હવે. પતંગો કેટલી લાવે દેખાડતો? દેખાડતો ના, દેખાડતો તું દેખાડતો જોઈએ એટલે દેખાય ને. આવડે પેલા ઉડાડતા આંગળી બાંધવા. એ તો હોય શોખ. પતંગ ને દોરો પેલા લાયા હો કે ના લાયા? દેખાડતો પણ તું દેખાય ને. ઓય દેખાય તને એક નાખીશ ને પડી જઈશ. જો પતંગ ચગાવતા આવડતું નહીં ને આંગળીઓ બાંધે છે.
તો જો મિત્રો આ છે અમારા જયરામની પતંગો, કારણ કે એને તો જો અમારે હજુ ઉડાડતા તો આવડતું નહીં, પણ એને તો એટલી ખર્ચો કરાય છે, કારણ કે 1000 રૂપિયાનું તો એનો ફિરકી ને પતંગો ને એવું થઈ ગયું છે. અને હા, પતંગો આટલી જ નથી, હજુ ઘણી બધી તો અંદર મેકી દીધી, લગભગ 30 જેવી તો પતંગો લઈને આપી છે, કારણ કે ભાઈને તો હજુ ઉડાડતા નથી આવડતું, પણ તોય જો એમને શોખ તો બાકી એવો પતંગનો ઉડાડવાનો જ છે. તો જો મિત્રો ઉડાડતા આવડે કે ન આવડે, પણ આંગળીઓ પાટા તો પેલા બાંધી દેવા પડે છે. તો જૈનમ છે ને આંગળીઓ પાટા બંધાવે છે, કારણ કે એને દોરો ન વાગી છે ને એટલા માટે. તો પાટા બંધાવીને તો આવી ગયો, પણ ઉડાડતા આવડતું નહોતું, તો એ ભાઈ તો જો અમારે ફિરકી લઈને ઉભા રહી ગયા છે. અને એના પપ્પા જો ફિરકી લઈને મીંડા છે ઉડાડવા, અને જૈનમભાઈ ફિરકી લઈને ઉભા ગયા છે. જીગર આવડે ઉડાડતા આવડ્યું. અને હા મિત્રો, આપણે કલર કામ કર્યા પછી આપણે છે ને વ્લોગ નહોતો ઉતાર્યો, તો આજે છે ને આપણે તમને મારી થોડીક દુકાન બતાવી દઉં. ઘર તો હું તમને પછી બતાવીશ, પણ અત્યારે ખાલી તમને થોડીક દુકાન બતાવું કે આ રીતના છે આપણું. તો જો આ બાજુ બધા ચંપલ પડ્યા છે, અને અહીંયા જો આવી રીતે ઘોડો અહીંયા મૂકેલો છે, ને ઉપર પણ બધા ચંપલ જ છે. અને આ બાજુ બધી બંગડીઓ ને એવું બધું આ નીચે બધું પડ્યું છે, ને અહીંયા પણ બીજો ઘોડો છે, એ પણ અહીંયા છે. અને અહીંયા આપણો અરીછો છે, અને સેટી હતી એ આપણે પહેલા રૂમમાં જવા દીધી છે. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે રસોઈ ચાલુ કરી દીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે રસોઈ ચાલુ થઈ ગઈ છે, અને જો આપણે રસોઈમાં શું આજે બનાવવાનું ઉત્તરાયણ છે, એટલે જો તો જો ભજીયા બનાવવાનું ચાલુ છે અત્યારે. આ કંઈક છે મારા ઘર કલર થયા પછીના. આપણો રૂમ છે. તો જો અમે રસોઈ બનાવવાનું અત્યારે ચાલુ કરી દીધું છે, ને બધા આવી જાઓ ભજીયા ખાવા. કયો તમારો? એક જ છે કે મેં કીધું બે હે. હર્ષિત એ ગાંડુડુ હું કરી દી કુડી. તો જો હજુ આ બધી વચ્ચે ને ઘોડો ને એવું બધું પડ્યું છે, હજુ બધું ટીંગાડવાનું બાકી છે. અને જો આ અમારો નવો રૂમ બનાવી નહીં મારા હાઉનો ને એમનો. જો તો જો અહીંયા મારું કબાટ ને બધું અહીંયા છે, અને મારા હાઉ કપડા જો હેંકેલ હે ને એટલે જો આવું પડ્યું હે. જો કપડા હેંકેલાનું બાકી છે. તો અહીંયા જો આ રૂમ છે, ને મારા હાઉ અને મારા હારાનો અમારા બધાના રૂમ અલગ અલગ થઈ ગયા. છોટુ એ છોટુ એમ નો કરીશ ને રમવા દે ને. પણ તો જો આ છોકરો હે ને હાવ ગાંડો હે. ગાંડો. તો જો મારા ઉર્યા ને કપડા હેંકેલે હે. જો આજે બહુ કઈ કામ તો હે નહીં, એટલે આવી રીતે બધી આટા માર્યા રાખ્યું એવી બધા રાંધીને ખાવાનું. તો ભજીયા બનાવવાનું ચાલુ છે, ને તમે બધા આવી જાઓ ભજીયા ખાવા માટે. ચાલો આપણે એને ચટણી બનાવવાની ચાલુ કરવાનું છે. તો વ્લોગ આપણે અહીંયા થોડીક વાર બંધ કરી છે, પછી આપણે આવી જજો વ્લોગમાં. આગળ વ્લોગ જોતા રહેજો. હાલો મિત્ર, તો કેમ છો બધા? જો કે સવારનો વ્લોગ ચાલુ કરેલો હતો, પણ એવું છે આજે છે ને આમ ખીરનો દિવસ છે, અને આમ પણ બધાને રજા હોય, વગડામાં તો જવાનું ન હોય. તો છે ને ગ્રાહક પણ એટલું આજ ચાલુ હતું, એટલે વ્લોગ હું વચ્ચે ભજીયાનો આપણે એ પહેલાંનો બનાવી, તો એ પૈસાનો વ્લોગ આપણે નથી બનાવ્યા,
કારણ કે ઘરાક એટલું ચાલુ હતું કે ખાવાનો પણ ટાઈમ નહોતો, તો ખાવાનું પણ આપણે 2-3 વાગ્યા ઓરું ખાવાનો વારો આવ્યો હતો, કારણ કે ઘરાક જ એટલું ચાલુ હતું એટલે બહુ ખાવાનો ટાઈમ પણ નહોતો આવ્યો. તો વ્લોગ પણ આપણે એ પૈસીનો આપણે વ્લોગ પણ ન ઉતારો. અને આજે સાંજે અત્યારે તો 6 વાગી ગયા છે સાંજના, તો અમે અત્યારે છે ને વાડી આવી ગયા છીએ. વાડી 6 વાગે હુલાના, કારણ કે અહીંયા છે ને અમારે ભેંસ એક લીધી છે ને એવી, તો એને દોવા માટે 6 વાગ્યા પછીના અમે અહીંયા વાડી આવતા રહ્યા છીએ ભેંસ દોવા માટે. તો અત્યારે જો ભેંસ હજુ દોવાની બાકી છે, અને પહેલાં તો આવીને પહેલાં વ્લોગ બનાવ્યો, કારણ કે અહીંયા મેં કીધું આમ પણ એની પહેલાં વ્લોગ નહોતો બનાવવાનો, એટલે મેં કીધું લો. અને હા, એનો વાડીનો નજારો છે ને એ પણ તમને હાલો દેખાડી દો કેવું છે. તો જો આ રીતના કંઈક છે અમારે આ બધું છે ને. આ પેલાનું છે ને જીરું છે, જો જીરું પણ આમ સારું છે એવું. અને એની પછીનો આ રજકો હતો, એ રજકો છે. અને આવી રીતના કંઈક જીરું પણ બહુ મસ્ત છે. હાલો તમને ત્યાં નીચે જઈને દેખાડું. તો જો આવું કંઈક જીરું છે આમાં. તો હજુ તો જો કે આમાં સુકારો નથી, સુકારો છે પણ એ આઘી વાડીમાં છે, એમાં ઘણું બધું સુકાઈ ગયું છે. અને આમાં જો હજુ તો આમ સારું છે, પણ હવે ખબર નહીં કેવું થાય એમ. તો અહીંયા બધું આપણે અહીંયા ભેંસને એવું બાંધવાનું છે. અહીંયા જો આપણી ભેંસ બાંધી છે ને, જે નવી લીધી ને આની અંદર બાંધી છે, અને આ એને દોવાની છે. આને એક નથી દોવાની, આ એક દૂજણી નથી એટલે. અને પેલી બાજુ આપણું ટ્રેક્ટર પડેલું છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે છે ને ભેંસ દોવાનું ચાલુ કરવાનું છે. અને આમ પણ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, તો એટલા માટે હજુ ભેંસ દોવાની છે આગળ. તો આગળ તમે વ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, તો આપણે ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે ને. આજે અમારી બદુડી નાની એવડી જો ધાવે છે, જો એને તો એટલું ધરાવવાનું, જો ભૂખી ન રહેવી પડે. તો જો આપણે ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે. અને હા, કોમેન્ટમાં બધા જરૂર લખજો કે કોને ભેંસ દોતા આવડે અને કોને નથી આવડતું એમ. એ મારી હાઉ જોવે હે, જો ભેંસ દોવાનું કહું તો એમને નથી આવડતું ને એટલે. જો કે મને પહેલાં નહોતું આવડતું. જો મારા પપ્પાને ઘરે હતી ને ત્યારે મને ભેંસ દોતા નહોતું આવડતું, કારણ કે ત્યાં છે ને ભણવાનું ચાલુ હતું. જો કે 12 પૂરું કરીને કોલેજ કરી, એટલે એમાં પણ ઘરે તો હું રહી જ નથી. ઢોરા તો મેં જોયા જ નહોતા ઘરે, પણ અહીંયા આવીને પૈસીના ઢોરા બધા એ જો આવડતું નહોતું ને, એ પણ કામ આવડી ગયું બધું. તો જો હાય રહ્યા ને ગમે એવું, બાપાને ઘરે ગમે એવું હોય ને તો હાય રહ્યા ને બધું કરવું જ પડે દીકરીઓને એમ. અને આમ પણ શીખવું પણ પડે. તો જો આપણે ભેંસ દોવાનું ચાલુ છે. બદુડી ક્યારની ધાવે છે, તો એને હવે લેવાની છે અને દોવાનું ચાલુ કરવાનું છે. તો વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ભેંસ દોઈ લીધી છે. અને હા, આમ પણ અંધારું થઈ ગયું છે. અંધારું હોવાના કારણે પણ આપણે થોડું ઘણું વાસદું પણ નાખવાનું છે, કારણ કે સવારે આવીને તો મોડું થઈ જાય છે એટલે. અને સવારે વહેલા નાખવું પડે, એને કરતાં અત્યારે થોડુંક નાખી દેવી એટલા માટે. તો જો બાપાને ઘરે તો ક્યારે વાસદું નથી કર્યું, પણ આયા તો જો વાસદું કરવું પડે. જો વાસદું, કારણ કે જો બાપાને ઘરે તો કેદી પોદરાવાળો હાથે ને કર્યો. જો પોદરાવાળો હાથે ક્યારે ને કર્યો ને, અહીંયા જો વાસદું નાખવું પડે ને બધું કરવું પડે. જો મારો વિડિયો જરાય ડિલે તાય તમે તો આ ઉપર હું રહ્યો તો જો એમ કે મારો વિડિયો નહીં લેવાનો, એમ કે હું લેવા ખબર.
તો હાલો મિત્રો આપણે આ વ્લોગ પૂરો કર્યો છે અને આમ પણ ઘણું બધું અંધારું થઈ ગયું છે તો હવે અમારે ઘરે જવાનું છે એટલા માટે આ વ્લોગ આપણે પૂરો કરીશું. તો આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાની.